જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત પોલીસ ભરતી જાહેર થઈ ગઈ છે. તો મિત્રો, સિલેબસ પ્રમાણે કઈ રીતે તૈયારી કરવી, તો કઈ રીતે તૈયારી કરી અને પોતાનું જે મુકામ છે મુકામ સુધી પહોંચવું, તો તેના વિશે A to Z માહિતી આ વિડીયોમાં મેળવીશું. મિત્રો, અમારી ચેનલ ભલે નાની છે પરંતુ કામ મોટું છે. જ્યારે જીએસઆરટીસી હેલ્પરમાં ભરતી જાહેર થઈ હતી ત્યારે અમે પણ નક્કી કર્યું હતું કે એક શિક્ષણરૂપી યજ્ઞ ચાલુ કરીએ, નાનો એવો, કોઈને ફાયદો થશે. જેમ જેમ વિડીયા બનાવતા ગયા એમ એમ વિદ્યાર્થી મિત્રોનો સપોર્ટ મળતો ગયો અને વિદ્યાર્થી મિત્રોને પણ જે છે વિડીયા સારા લાગ્યા અને તૈયારી કરતા ગયા. તો હજારો વિદ્યાર્થીઓને ફાયદો થયો. ફ્રીમાં, ₹1 પણ લીધા વગર તમામે તમામ મટીરિયલ ફ્રીમાં આપેલું અને સમગ્ર ગુજરાતે જોયેલું. સૌથી વધારે આપણી જે છે આપણે જે વિડીયો બનાવેલા એમાં સૌથી વધારે 80+ પૂછાણું આપણે જે વિડીયો બનાવેલા ને મટીરિયલમાંથી. જેમણે 5,000 10,000 ખરીદ્યા એમને લાસ્ટમાં પસ્તાવાનો વારો આવ્યો. મતલબ કે એમણે જે કોચિંગ લીધા અથવા તો કોઈ અલગ અલગ બુકો લીધી કે કોચિંગ ક્લાસીસ કર્યા, તેમ છતાં 5-10 ગુણનું પૂછાણું જગ જાહેર છે. આ હું નથી કહેતો, છોકરાઓ કહે છે. અને એ છોકરાઓએ જેમણે કોચિંગ લીધું હતું એ લોકોએ જ ફોન કરેલા કે સર, અમારી પૈસા અને મહેનત બંને એળાઈ ગયું. કદાચ તમારી ચેનલ પહેલાં અમને જાણ હોત તો અમે પાસ તો થઈ જોત. તો મિત્રો, આવી કન્ડિશન છે. શું વાંચવું છે, શું છે, બસ તમને એમને મટીરિયલ આપ્યા કરશે, કોઈ પણ ઢંગ વગરનું. બસ પૈસાથી મતલબ, પૈસા લઈ અને વાત પૂરી. બરાબર? તો મિત્રો, હું એમ નથી કહેતો કે તમે કોચિંગ ના કરો, તમે તમારી મરજીથી કરો, પરંતુ ધ્યાન રાખજો. બુક ખરીદવામાં પણ ધ્યાન રાખજો. બુકોમાં પણ પ્રોબ્લેમ જે છે અલગ અલગ, મતલબ કે જે સિલેબસ પ્રમાણે હોતું નથી, અથવા તો જે જૂની બુકો છે એને નવા પૂઠા ચડાવેલા હોય. તો એ પ્રમાણે જે છે બુક ખરીદતી વખતે પણ ધ્યાનમાં રાખો. તમને જે પસંદ આવે, સારી વ્યવસ્થિત હોય, જે છે કોઈ પણ જે ઓનલાઈન ન મંગાવતા, જે તે સ્ટોલમાં જઈ અને એ બુક જોઈ અને પછી જ મંગાવજો. તો મિત્રો, જે છે આપણે પણ જે છે જે સમય મળ્યો છે એ પ્રમાણે સિલેબસ પ્રમાણે તમામે તમામ ફ્રીમાં તૈયારી કરાવીશું. એ જો સાથ સપોર્ટ મળશે તો. જે રીતે મને જીએસઆરટીસી હેલ્પરમાં સાથ ફૂલ સપોર્ટ મળ્યો, તો આપણે ડેલી વિડીયો બનાવતા, જે પ્રમાણે સમય મળતો, અને 2 વખત સિલેબસ કમ્પ્લીટ કરાવ્યો. તો જો આમાં પણ સારો સાથ સપોર્ટ મળશે તો આપણે પણ વિડીયો બનાવીશું અને સ્ટાન્ડર્ડ મટીરિયલમાંથી, ચીલા ચાલુ મટીરિયલને સ્ટાન્ડર્ડ મટીરિયલમાંથી જ આપણે વિડીયો બનાવીશું. અને જે પ્રમાણે તમારા ટોપિક છે, ટોપિક વાઇઝ પ્રમાણે તમામે તમામ તમને ક્લિયર કરાવીશું. તો ચાલો મિત્રો, તેના વિશે તૈયાર જે છે આપણે આગળ ચર્ચા કરીએ. તો અહીં એક મિત્રએ મેસેજ કરેલો છે કે સર, પોલીસ કોન્સ્ટેબલમાં સિલેબસ મુજબ પાયામાંથી તૈયારી કરવી હોય તો કઈ બુક વાંચવી? ગણિત, રિઝનિંગ, કોમ્પ્રિહેન્સિવ ઇન ગુજરાતી, વિજ્ઞાન અને ટેકનોલોજી, બંધારણ, ભૂગોળ, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, કરંટ અફેરના બધા પાયાથી વાંચવું હોય તો શું વાંચવું, એ ડિટેલમાં વિડીયો બનાવજો સર. બરાબર? દરેક વિષયની ડિટેલમાં માહિતી આપજો. તો મિત્રો, જે છે બજારમાં અલગ અલગ ઘણી પણ બુકો મળે છે, એ બુકો તમે જોઈ લેજો. જે ચોપડી તમને સારી લાગે એ ખરીદી શકશો, પસંદ આવે તો. હવે હું વધારે કંઈ ના કહી શકું, કેમ કે એ બુકો મેં વાંચી નથી. બરાબર? સાચું છે કે ખોટું છે એ તમે જોઈ લેજો એની અંદર, બરાબર છે કે નહીં. બરાબર? તો હવે જે છે આપણે જે અહીં જે પોલીસની ભરતી આવેલી છે એમાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત તો કે ધોરણ 12 પાસ હશે તો એ આમાં ફોર્મ ભરી શકશે કોન્સ્ટેબલમાં. બરાબર? તો જે પ્રમાણે
સમય મળશે એ પ્રમાણે સમય એટલે જે તો જો તમે સાથ અને સહકાર આપશો તો ડેલીના એક બે ડેલીના વિડીયો બનાવશો ને ઘણા તમને ઉપયોગી થશે એવો મને પૂરો ભરોસો છે, કારણ કે મેં 50થી 52 પરીક્ષાઓ આપેલી છે, 1-2 પરીક્ષાઓ નથી આપેલી અને નોકરી સરકારી મેળવી છે. પોલીસ કોન્સ્ટેબલ 2 વખત લેખિત પરીક્ષામાં પાસ થયેલો છું મિત્રો, છેક 2014માં અને 12માં, બરાબર 2 વખત મેં પરીક્ષા આપેલી છે અને બંનેમાં પાસ થયેલો છું લેખિતમાં. અહીં તમે જોઈ શકો છો જે છે કેટેગરી વાઇઝ જગ્યાઓ. હવે મેઇન ટોપિક ઉપર વાત કરીશું આપણે, જે છે સિલેબસ પ્રમાણે, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો સિલેબસ, લોકરક્ષક કેડર ભરતી માટે જરૂરી સૂચનાઓ, અને આમાં પહેલું તમારે શારીરિક ક્ષમતા હશે, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, જે તમારે રનિંગ હશે, બરાબર. એમાં પણ તમે સારી એવી મહેનત કરી અને જે મેઇન એક્ઝામ છે તો મેઇન એક્ઝામમાં તમે જે છે જો તમે રનિંગ ક્લિયર કરશો તો તમને આ જે સેકન્ડ સ્ટેજની મેઇન એક્ઝામ તમને આપવા મળશે. તો હવે વાત કરીશું આમાં, તો તમે હવે તમારી રીતે મતલબ કે રનિંગ કરવાનું છે, બરાબર. તો હવે આપણે જે છે મદદ કરીશું લેખિત પરીક્ષામાં તમારે. તો જે લેખિત પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરવી, તમારો ટોટલ જે પેપર હશે એ પાર્ટ અને બી પાર્ટ ટોટલ 200 માર્ક્સનું પેપર હશે, અને જે 80 જે છે MCQ છે, બરાબર. પાર્ટ એ અને પાર્ટ બી જે તમે અહીં જોઈ શકો છો, બરાબર. જેમાં પાર્ટ એમાં 80 જે છે MCQ છે, પાર્ટ બીમાં જે છે 120 MCQ છે, એટલે ટોટલ તમારું 200 માર્ક્સનું છે. અહીં તમે સિલેબસ જે છે પાર્ટ એ એમાં રિઝનિંગ અને ડાટા ઇન્ટરપ્રિટેશન, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે, કોમ્પ્રેહેન્સિવ એન્ડ ગુજરાતી લેંગ્વેજ, બરાબર. તો એ ટોટલ 80 માર્ક્સનું છે ને એ 80 માર્ક્સમાં તમારે 40% તમારે ફરજિયાત લાવવાના છે. બંનેનું સેપરેટ જે છે તમારો ક્વોલિફાય થવાનું છે, 40 માર્ક્સ છે. એટલે તમારે પાર્ટ એમાં પણ મહેનત કરવી પડશે, પાર્ટ બીમાં પણ મહેનત કરવી પડશે. પાર્ટ એમાં તમને મેથેમેટિક્સ ઓછું ફાવે છે તો એ પ્રમાણે તમારે મતલબ કે જે છે તૈયારી કરવી પડશે, તમારે પાસિંગ માર્ક્સ તો લાવવા જ પડશે. પછી ભલે તમે જે પાર્ટ બીમાં થોડી વધારે મહેનત કરો તો તમે જે છે તમને આમાંથી આપણે જે છે અમુક જે આઈએમપી જે રિઝનિંગ અને ડેટા ઇન્ટરફેસના જે આઈએમપી પ્રશ્નો છે અથવા તો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો એવા અલગ અલગથી તમને બતાવીશું કે ભાઈ તમારે પાસિંગ માર્ક્સ આમાં મિનિમમ તમારે 40 લાવવાના છે, એટલે તમારે 32 માર્ક્સ ફરજિયાત લાવવાના છે, બરાબર. 80માંથી તમારે 32 લાવશો તો જ તમે આમાં પાસ થશો. આમાં તમારે વધારે હશે અને આમાં ઓછા હશે, 30 હશે તો તમે ફેલ ગણાશો. તો તમારે આમાં ફરજિયાત 32, એટલે તમારે ટાર્ગેટ 40 તો અંદાજિત, થોડું મેથેમેટિક્સ ઓછું ફાવે છે તો 40નો જ તમારે ટાર્ગેટ રાખવાનો છે. આમાં 20 તો ગુજરાતી કોમ્પ્રેહેન્સિવ આવી જશે, તો એ પણ સહેલું છે. એમાં તમને ફકરો આપશે ને ફકરામાંથી તમારે જવાબ, એટલે એ 20 માર્ક્સનો તમને વાંધો નહીં. તમારે જે છે 60 માર્ક્સમાં એટલે ગુજરાતી જે કોમ્પ્રેહેન્સિવ છે તો એની પણ આપણે જે છે વિડીયો બનાવીશું કઈ ટાઈપના હશે, બરાબર. તો એ જે છે એ 20 માર્ક્સ તમારે એમાંથી લઈ લેવાના, અને બીજા જે 60 છે 60માંથી પછી તમારે થોડી વધુ મહેનત કરવી પડશે. જે છે રિઝનિંગ ને ડાટા જે ઇન્ટરપ્રિટેશન છે અને જે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ છે એ પણ મિત્રો સરળ જ છે, તો એના પણ આપણે વિડીયો બનાવીશું ટૂંક સમયમાં. જે છે એના પછી વાત કરીશું જે 120 માર્ક્સનું જે છે, તો 120 માર્ક્સમાં તે ભારતનું બંધારણ 30 માર્ક્સનું છે. તો મિત્રો આ જે છે મોસ્ટ પોર્શન છે, તો આપણે શરૂઆત એ ટાઈપથી કરશું કે પહેલું જે સહેલું છે સહેલાથી પછી આગળ જઈશું. તો આપણે પાર્ટ બીની તૈયારી ચાલુ કરાવશું તો તમને મજા આવશે. પહેલું તમે થોડું વધારે તૈયારી કરી લેશો જે સહેલા ટોપિક, તો એમાં પછી તમને આત્મવિશ્વાસ આવશે. મેં આ ટેકનિક ક્યાં અપનાવી હતી? જીએસઆરટીસી હેલ્પરમાં એ રીતે છોકરાઓને એટ્રેક્ટ કર્યા હતા કે પહેલું સહેલા પ્રશ્નો, જે વિદ્યાર્થીઓને પહેલાં સહેલા પ્રશ્નો જે છે આવડે છે તો એ ટાઈપના પ્રશ્નો મેં તૈયારી કરાવી, અને પછી થોડુંક હાર્ડ તરફ, એટલે કે પહેલાં જે છે સહેલા છોકરાઓને યાદ રહી શકે એ ટાઈપનું.
તો આપણે સૌપ્રથમ જે આવતીકાલથી આપણે વિડીયો ચાલુ કરીશું. હવે સ્ટાર્ટિંગ જ કરી દઈએ છીએ, બરાબર, કેમ કે પછી સમય ઓછો હશે તો આપણે જે છે જેટલા વધુ વિડીયો બનશે એટલા તમને ઘણો ફાયદો થશે. અને વિડીયો 30-40 મિનિટનો આપણે રાખીશું એટલે ઘણો એવો પોર્શન ક્લિયર થઈ જાય તમારો. તો જે ભારતનું બંધારણ છે, ભારતના બંધારણમાં આપણે કોઈ પણ એવો ટૉપિક બાકી નહીં રાખીએ, અને એ પણ સ્ટાન્ડર્ડ બુકમાંથી, બરાબર. જે સ્ટાન્ડર્ડ બુક છે એની અંદરથી જ આપણે વિડીયો બનાવશું, જેથી કરીને તમને ઘણો ફાયદો થાય, અને એનું મટીરિયલ પણ આપણે તમને ફ્રીમાં આપીશું, બરાબર. એના પછી છે વાત કરંટ અફેર્સ. તો મિત્રો, જે કરંટ અફેર છે હમણાં તમારે નથી વાંચવાનું. કરંટ અફેર જ્યારે એક્ઝામના 1 મહિના પહેલાં તમારે, અથવા તો 20-25 દિવસ બાકી હોય ત્યારે તમારે કરંટ અફેર વાંચવાનું. કરંટ અફેર હમણાં ખોટો ટાઈમ નહીં બગાડવાનો. જે કરંટ અફેર હમણાં તમે વાંચશો તો પછી એના પછી 2 મહિના 3 મહિના પછી એ તો તમારું જૂનું થઈ જશે, બરાબર. તો સ્ટાન્ડર્ડ આપણે કરંટ અફેર હમણાં નહીં, 20-25 દિવસ બાકી હોય એક્ઝામના ત્યારે તમારે કરંટ અફેર, એટલે આ કરંટ અફેર સાઈડમાં મૂકી દેવાનું. એના પછી જે સાયન્સ અને ટેકનોલોજીના પણ પ્રશ્નો આપણી જોડે ઘણા પડ્યા છે સ્ટાન્ડર્ડ બુકમાંથી. એના પછી જનરલ નોલેજ. તો જનરલ નોલેજના પણ જે છે સ્ટાન્ડર્ડ બુકમાંથી આપણે તમને ફાયદો થશે. એ ટાઈપનું તમે એક વખત જો ધ્યાનથી જોશો અને સમજશો તો ઘણું એવું તમને જે આવનારી એક્ઝામમાં તમે જે પેપર જોજો 2024માં પૂછાયેલું, 24-25માં હમણાં જે પરીક્ષા ગઈ, પેપર સહેલું હતું, પરંતુ એમાં શું તમે ડિટેલમાં જો તૈયારી કરી હોય તો તમને ઘણું સહેલું લાગે. એના પછી હિસ્ટોરી છે, કલ્ચર, હેરિટેજ છે, અને જિયોગ્રાફી ઇન ગુજરાત અને ભારત, એટલે કે ગુજરાત અને ભારતની હિસ્ટોરી છે, સાંસ્કૃતિક વારસો છે, અને જિયોગ્રાફી એટલે કે ગુજરાતની ભૂગોળ. આપણે જે જીએસઆરટીસી હેલ્પરમાં જે વિડીયો બનાવ્યા હતા મોસ્ટ ઓફલી ગુજરાતની જે ભૂગોળ, તો એમાંથી ઘણા પ્રશ્નો પૂછાયા હતા. તો આપણે જે છે આ તમારા 120 માર્ક્સમાંથી જો તમે સારી રીતે તૈયારી કરશો તો 100 માર્ક્સ તમે આરામથી લાવી શકો, એટલી હું તમને ગેરંટી આપું છું મિત્રો. અને જે પ્રમાણે વિડીયો બનાવશું એ પ્રમાણે તમને સમજવામાં પણ સહેલું રહેશે. અને ખાસ મિત્રો જે છે તમે ઘરે બેસીને પણ તૈયારી કરી શકશો. તમારે કોઈ એકેડમીમાં જવાની જરૂર નથી કે કોઈ કોચિંગમાં જવાની નથી જરૂર. ફક્ત ને ફક્ત તમે ઘરે બેસીને પણ તૈયારી કરી શકશો. એ તમારામાં ત્રેવડ છે, કારણ કે જે ટૉપિક આપેલા છે ભારતનું બંધારણ, તો યુટ્યુબમાં અઢળક તમને વિડીયો મળી જશે. તો એ જે છે એ પ્રમાણે તમે એક નોટ્સ બનાવવાની રાખો, જે એક પ્રકારની મસ્ત નોટ લઈ લો અને એમાં જે ટૉપિક વાઇઝ તૈયારી કરો, અને પછી એનું સતત રિવિઝન કરો. મેં 8 થી 10 પરીક્ષાઓ પાસ કરી છે. જીપીએસસી આઈટીએ પ્રિન્સિપલ ક્લાસ 2 મેન્સ પરીક્ષા પાસ કરી છે, ડીઆરડીઓ મેન્સ પરીક્ષા પાસ કરી છે, જીએસએસએલ પરીક્ષા પાસ કરી છે, ઓએનજીસીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ત્યાં સુધી પહોંચેલો છું. તો મિત્રો, આ જે છે હું મારા 10 વર્ષના અનુભવના આધારે તમને કહી રહ્યો છું કે તમે તમારી રીતે ઘરે બેઠા પણ તૈયારી કરી, ચાલુ નોકરીએ પણ તૈયારી કરી શકો છો. તો જે છે આપણે જે સિલેબસ પ્રમાણે વાત કરી, તો મિત્રો તમને જે છે શરૂઆત આપણે સહેલાથી કરીશું, પછી ધીરે ધીરે એ પ્રમાણે એના લેવલ પ્રમાણે જશું. તો ટૂંક સમયમાં આવતીકાલથી જ આપણે શુભ શરૂઆત કરી દઈએ તો આવનારી એક્ઝામમાં તમને 100% ફાયદો થશે. એવું ના વિચારતા કે આ નાની ચેનલ છે કશું નહીં પૂછાય. એ જે છે ઘણી મોટી એકેડમીઓને પણ હંફાવી છે, બરાબર મિત્રો. તો જે છે જીએસઆરટીસી હેલ્પરમાં જોઈ લીધું છે બધાએ કે સૌથી વધારે કોના મટીરિયલમાંથી પૂછાયેલું છે. તો એ પ્રમાણે તો મિત્રો તમે વધુને વધુ શેર કરજો, જેથી કરીને વધુમાં વધુ મિત્રો જોડાય. તો જેમ વધુમાં વધુ મિત્રો જોડાશે, અને આપણે જે છે તમામ ફ્રીમાં, 1 રૂપિયો પણ ચાર્જ લેવાનો નથી કોઈ પણ મટીરિયલનો કે વિડીયોને, બરાબર. તો એ પ્રમાણે આપણે ફ્રીમાં જે છે તૈયારી કરાવીશું તમામ, બરાબર. તો મિત્રો જે છે વિડીયોમાં આપણે જે પ્રમાણે વાત કરી, તો તમામે તમારે ટૉપિક વાઇઝ ડેલીના બેઝ પર 1 અથવા તો 2 વિડીયો ડેલીના બેઝ પર જે છે અપલોડ કરવામાં આવશે, જેથી કરીને તમને વાંધો ન આવે. તો આવતીકાલથી આપણે બંધારણ વિશે તમામ 10 દિવસની અંદર તમારું બંધારણ ક્લિયર કરાવી દઈશું કમ્પ્લીટ. તમારે
કોઈ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય, કોઈ પણ જૂના જે છે પ્રશ્નોપત્રો પણ ખાસ મિત્રો ધ્યાને લેજો, કેમ કે જૂના પ્રશ્નોપત્રોથી આપણને થોડોક આઈડિયા વધુ આવે. તો જૂના જે પ્રશ્ન જે છે એ પણ ધ્યાનમાં લેજો. બીજા અન્ય પ્રશ્નો પણ આપણે જે છે ટોપિક વાઇઝ એના માટેનું જે છે એનાલિસિસ કરી અને એ પ્રમાણે ડેલીના બેઝ પર વિડીયો બનાવીશું. મિત્રો બુક માટે ખાસ સજેશન હું નથી કરતો, એનું કારણ છે કે બજારમાં હવે કઈ ટાઈપની બુક છે શું છે મેં વાંચેલી નથી, એટલે હું તમને પ્રોપર સજેશન મિત્રો ના આપી શકું, બરાબર. એ તમે બુક સ્ટોલમાં જઈ અને તમને યોગ્ય લાગે અલગ અલગ જે છે બુકો હોય એમાંથી તમને પસંદ આવે એ તમે ખરીદી શકો છો, બરાબર. અને બીજું જે છે મોસ્ટ ઓફલી તમારું 80% કામ તો હું તમને કરી આપશું વિડીયોના માધ્યમથી, જો તમે સાથ સહકાર આપશો તો, બરાબર. તો મિત્રો કાલથી આપણે સ્ટાર્ટ કરી દઈએ વિડીયો બનાવવાનું, જેથી કરીને ટૂંક સમયમાં તમને ઘણો ફાયદો થશે આવનારી એક્ઝામમાં. અને એક વખત ટ્રાય કરજો મિત્રો, કેમ કે જીએસઆરટીસી હેલ્પરના જે વિદ્યાર્થીઓ ઉમેદવારોએ ટ્રાય કરેલો જ છે કે સૌથી વધારે ક્યાંથી પૂછાયેલો છે અને એમને ફાયદો ચોક્કસ થયો છે. 1 રૂપિયો લીધા વગર હજારો છોકરાઓ અને ફાયદો થયો. એટલે તો એ પ્રમાણે મિત્રો તમે પણ સાથ સહકાર આપજો, તો આપણે વધુમાં વધુ વિડીયો બનાવશું અને જે છે તમારો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટને પહોંચી વળશું. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.